આજ દીકરી હે કહું ને બાપુ મારા સાંભળો રે કહો મારા બાપ હની કહો મારા દળ ઘેરી માત બાપુ મારા આજ દીકરી કહું ને બાપુ મારા સાંભળો રે
કોરે માનો વીરનો રે માળારા આવી રૂડી આબલિયાની ડાળી કોરે માનો વીરનો રે માળારા મારા બાપુ તમારે તમારે દેવું હોય તો દેજો અમારે જવું સાસરે રે મારા બાપુ તમારે તમારે એવું હોય તો દેજો અમારે જવું દેજો રે માળારા તારા બાપુએ દીકરીને જાવું સાસરે રે માળારા હાથ પકડ કરે મારા બાળ વિલાપ નહીં કરે મારા બાળ હે સગુણા હા પિતાશ્રી આમ ચોદાર આસુડે રડાય ને મારા બાળ પિતાશ્રી હે સગુણા પિતાશ્રી દીકરી તો રાજાની હોય કે રખડી સમય આવે એટલે સાસરે જાવું પડે છે મારા બાળ પણ હે સગુણા હું જાણું છું મારા બાળ તારા હૈયાની વાત તારા દુઃખની વાત જાણું છું સગુણા સગુણા સાસરિયામાં જાઉં છું મારા બાળ ડાયા થઈને રહેજો દીકરી સાસુ સસરાને માતા પિતા માનજો જેઠ જેઠાણીને જીણા બોલજો સગુણા ગમે તેવો તારો પતિ હોય પણ પતિને પરમેશ્વર માને છે મારા બાળ કેમ કે પતિને પરમેશ્વર માનવો એ તો ભારતની આરી નારીનો ધર્મ છે બેટા સગુણા તો હેવારો આવશે અરે રક્ષાબંધનનો તહેવાર આવશે તારી દેરાણી જેઠાણી એના મૈયરમાં એના વીરને રાખડી બાંધવા જશે અને સગુણા તને પણ અફસોસ થશે મારા બાળ કે મારે પણ ભાઈ હોત તો હું રાખડી બાંધવા જાત સગુણા કદાચ તારી નણંદ જેઠાણી ભાઈનું મેળું મારે તો ઘરના એક ખૂણે બેસી અને બે આંસુડા પાડી છે મારા બાપ પણ રીસામણા લઈ અને કોઈ દિવસ પોકરણગઢ પાછા ન ફરતા મારા બાપ કેમ કે સગુણા
તું જેવા તેવા કુળની દીકરી નથી મારા બાળ, તું તો તુરા કુળની દીકરી છે મારા બાળ. અરે તું તો ક્ષત્રિય કુળની દીકરી છે મારા બાળ. આપણા તુરા કુળની લાજ હાચવજે મારા બાળ. અને સગુણા તારી જેઠાણી દેરાણી એના મૈયરમાં વીરને રાખડી બાંધવા જશે તો તને પણ એમ થશે કે મારે ભાઈ હોત તો આજ હું પણ મારા ભાઈને રાખડી બાંધવા જાત. તો એ સગુણા બે કાચા સૂતરના તાર લઈ લેજે મારા બાળ. અને અરે દીકરી કાળિયા ઠાકરના મંદિરમાં જાજે અને શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન કૃષ્ણ, હે ઠાકર, તે મને ભાઈ કેમ ન દીધો? જો આજે મારે પણ ભાઈ હોત તો હું મારા ભાઈને રાખડી બાંધવા જાત. હે ઠાકર, તે મને પણ વીર કેમ ન દીધો? હે દીકરી સગુણા, તું ઠાકરને ઠપકો દેજે મારા બાળ. કદાચ તારી આંખમાંથી આંસુ પડતા એ ઠાકરને થશે કે એક ભાઈની નાની બેનડી મારા ચરણે આવી અને આંસુડા પાડે છે તો ચાલો એના આંસુડા લૂછી લઉં. કદાચ મારો કાળિયો ઠાકર તારા પર કૃપા કરશે મારા બાળ. હે સગુણા, તું ઠાકરને ઠપકો દેજે મારા બાળ. હે પિતાશ્રી, ઠાકરને ઠપકો દેજે. ઓરે ઓ મારે વડું તું કાલે ઉડી જાજ રે મારા તું હે રહી જાજ નીરા. મને દીકરી એ તમે સાસરિયામાં જાવ તો આપણા જવાન રે મોટો ના સોરુમાન દેજો. હે સગુણા, તમે સાસરિયામાં જાવ તો આપણા હે જવાન રે મોટો ના સોરુમાન દેજો. હે સગુણા, હવે આંસુ લૂછી નાખ મારા બાળ અને હસતે મોઢે સાસરીના રસ્તા પકડી લો મારા બાળ. હરે રાજા પડિયા વેરી હતા ને વેવાઈ બન્યા છે. ચાલો ભોજનશાળામાં 32 શાક અને 33 ભોજન તૈયાર છે તો આજ ભેગા મળી અને મીઠડા ભોજન કરીએ. હે રાજા, કહો રાજા પડિયા. ભોજનની વાત એક બાજુ રહી રાજા, દીકરી વડાવતા તમારે આંખમાં આંસુ શેના છે રાજા? અરે રાજા પડિયા, એવી તો કેવી વાત કરો છો તમે કે જેની દીકરી લગ્ન કરી અને સાસરે જાતી હોય અને એ પિતાની આંખમાં આંસુ ન હોય. હે રાજા, આંસુ તો હોય, હરખ ના હોય, તમારી આંખમાં આંસુ. હે રાજા, મને અલગ જગ્યા છે રાજા. નાના રાજા પડિયા, મારી દીકરી લગ્ન કરી અને સાસરે ગઈ એના જ આંસુ છે. હે રાજા, તમારા દીકરા કેટલા છે ને દીકરી કેટલી છે રાજા? અરે રાજા પડિયા, જો તમે દીકરા અને દીકરી વિશે જો પૂછતા હોય
તો મારે સંતાનમાં 3 બાળા છે, મારે દીકરો એક નથી. ખામોશ રાજા જમાલ, પહેલાથી મને ખબર હોત તો અત્યારે મારા પુત્રની જાન ફૂકણના પાદર પકડી છે. રાજા જમાલ ખામોશ, ઓ કહો ને તું સાંભળી લે. રાજા જમાલ કહો રાજા બડિયાર. હે આજે પડિયાર કહું દે અજમલ સાંભળો રે. હે આજે ફૂકણના પાદર પડિયાર રો રે પડ્યો.
ये राजा हजमल જ્યાં સુધી તારા પુત્રનો પારનો ના બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ મૂકે છે તો તારું ધરતી મસ્તક જુદું કરી મારા ઘરને ટાંગને ના લટકાવું તો ઘર પિંગલનો ધણી રાજા પડિયાર નહીં ભલે રાજા પડિયાર અને હે પડિયાર હા રાજા હજમલ તમે પણ જાતા જાતા સાંભળતા જાઓ હા રાજા હજમલ આજ મારી દીકરી તમારા દીકરા સાથે પરણાઈ છે માટે કરી હું તમને જવા દઉં છું નહીતર આ તુરાઓ પણ કઈ નમાલા નથી પણ હે રાજા પડિયાર જ્યાં સુધી મારે કે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી હું ગઢ પિંગલમાં પગ ન મૂકું પણ મારી દીકરીને ઉની આજ પણ ન આવી જોઈએ હા રાજા હજમલ હરે વીરા પ્રધાન હા મહારાજ હાલ ને હાલ તમારા માતૃશ્રીને બોલાવો મારે પોકરણગઢનું રાજ છોડી અને ચાલ્યા જવું છે વીરા અરે આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે અત્યારે વીરા મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ વીરા તમને આપણા મહારાજ બોલાવે છે રાજમાતા સ્વામીની મારા કોટી કોટી પ્રણામ હરે સતી હા સ્વામી તમારા કહ્યા પ્રમાણે સગુણાનું લગ્ન થઈ ગયું છે સતી હા સ્વામી હે સતી હવે મને રજા આપો સતી મારે કાશી વિશ્વનાથના ચરણે ચાલ્યા જાવું છે સતી માટે કરી મને રજા આપો સતી હા સ્વામી હે સતી હું મારા બધા આભૂષણો ઉતારી અને તમને સોંપી દઉં છું હા સ્વામી હાથોના હે હથિયારો વીતો ગુણા દાડા
અપોકરણગઢના રાજ પ્રધાન અને તમને સોંપું છું સતી. હા સ્વામી. હવે વીરા પ્રધાનજી, હા મહારાજ. આ સતી પણ તમારા સથવારે મૂકીને જાઉં છું વીરા ભલે પ્રધાનજી. મહારાજ. આ સતીને તમારી માતૃશ્રી માની એમની સેવા કરજો હા અને પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી થાજો વીરા. હા મહારાજ. હું ભગવાન ભોળિયાનાથને ચરણે ચાલ્યો જાઉં છું. જો ભગવાન ભોળિયાનાથ મને દીકરો આપશે તો હું પાછો આવીશ, નહીંતર હું મારી કાયાનું કલ્યાણ કરીશ. હા જાઓ વીરા પ્રધાન, હા મહારાજ. જાઓ સતી. હલો હલો હલો. હા હા હા. पुजारियों रे भाई पुजारियों